हेलो नमस्कार मित्रों બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ। મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરની અંદર અને જામનગરનું પ્રખ્યાત મંદિર માં અન્નપૂર્ણામાના મંદિરે। ત્યાં આજે અન્નપૂર્ણામાના વ્રત ચાલુ છે, તમને ખબર જ હશે। ત્યાં હવે 2 દિવસ બાકી છે અન્નપૂર્ણામાના વ્રતને પૂરા થવામાં। ને આજે અન્નપૂર્ણામાના વ્રત ચાલતા હોય એમાં છેલ્લો રવિવાર હોય તેથી મહાપ્રસાદનું આયોજન હોય છે। અહીંયા સામે ગેટ દેખાય છે તમને, પ્રવેશ દ્વાર છે। આપણે અંદરથી વિડીયો સ્ટાર્ટ કરત પણ અંદર ડીજે ને સાઉન્ડ વાગતા હોય એટલે આપણે આમાં ગીત ન લઈ શકી, એટલે આપણે અહીંથી વિડીયો ચાલુ કર્યો છે। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને, અને આપણી ચેનલની અંદર નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો કાયમ માટે જ્યારે ધાર્મિક આયોજન ક્યાંય પણ હશે ત્યાંના વિડીયો આમાં આવી જશે। ચાલો આજે તમને આ બધું આયોજન બતાવીશ, તેમ સરસ મજાનું મેળા જેવું આયોજન હોય તે બતાવીશ। અન્નપૂર્ણામાના દર્શન પણ કરાવીશ તમને, કે જ્યાં સુધી કેમેરો લઈ જવા દેશે આપણો ફોન ત્યાં સુધી આપણે લઈ જશું। અને તે પછી પ્રસાદ વિભાગ હશે તો પ્રસાદના પણ તમને આખા આયોજન છે પ્રસાદ વિભાગનું, એનું પણ તમને દર્શન કરાવીશ। જય અન્નપૂર્ણામા। મિત્રો અહીંયા લીંબુ શરબતનું સરસ મજાનું આયોજન ગોઠવેલું છે ગેટની બારે। આ લીંબુ શરબતની ફ્રી સેવા આપી રહ્યા છે તમામ સ્વયંસેવક મિત્રો। નાલીકોર તમે જોઈ શકો છો, આ બધાય માણસો છે એ માતાજીના દર્શન કરવામાં લાઈનમાં ઊભા છે। આ રીતે લાઈન છે દર્શન કરવાની। જામનગરનું પ્રખ્યાત મંદિર છે અન્નપૂર્ણા માતાજીનું। આ અન્નપૂર્ણામાના વ્રત ચાલુ હોય એટલે આવી જ રીતે ટ્રાફિક હોય છે કાયમ માટે, લાઈનમાં વારો આવે છે દર્શન કરવાનો। અને એમાંય આજે તો છેલ્લો રવિવાર છે અન્નપૂર્ણા માતાજીના વ્રતનો, તો આજે મહાપ્રસાદ હોય। આના પછી તમને મહાપ્રસાદનો વિડીયો પણ આમાં બતાવીશ તમને। તો આપણી આ ચેનલ સાથે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો। માતાજીના દર્શન કરી લેજો, અંદર તો બહુ ફોન નહીં લઈ જવા દઈએ। મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ, હવે આપણે જાશું પ્રસાદ વિભાગમાં। આ પ્રસાદ વિભાગની અંદર જવા માટેનો ગેટ છે। મિત્રો આ રસોડા વિભાગ છે। આવી રીતે સ્ટોક ભરેલા છે પ્રસાદના, શાક ને ખીચડી, બુંદી, ગાંઠિયા અને સંભારો। આવી રીતે ગરમા ગરમ શાક અને ખીચડી પાકે જ છે।
આવી રીતે બહેનો જમે છે, સામે સાઈડ ભાઈઓનું જમણવાર છે. મિત્રો મારો અવાજ તમને પહોંચતો હોય ને તમે સાંભળી ગયા હોય મારો અવાજ, તો કોમેન્ટમાં જય અન્નપૂર્ણામાં લખી નાખજો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ધાર્મિક વિડીયો આપણી આ ચેનલની અંદર જોવા મળશે. મિત્રો અહીંયા આપણે બારે માર્કેટમાં આવી ગયા છીએ. આવી રીતે બધું વેચાય છે. ઘડિયાળું છે અને આ બાજુ ઠેલા છે, કટલેરી ઘણું બધું વેચાય છે. અહીંયા તમને વિડીયો બતાવું અહીંનો. આપણી ચેનલની અંદર નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે મિત્રો. સામે સાડીનો સ્ટોલ છે, અહીંયા જોઈ લેજો. બંગડીયું છે, પછી ડોકિયા છે, આ છે સાડી. બિલકુલ વ્યાજબી ભાવમાં છે. ઘણા બધા કલર છે અહીંયા. 120 રૂપિયાની એક સાડી. મિત્રો આ છે, જુઓ, આ છે જામનગરની પ્રખ્યાત ચોરાપુરી કિયાને. ખાવાનો બહુ મજા આવે, બહુ ટેસ્ટી હોય. આની ઉપર મસાલા બધા નાખીને પછી તમને આપે છે અને બહુ મોજ આવી જાય. જામનગરની પ્રખ્યાત આઈટમ છે આ. મિત્રો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ધાર્મિક વિડીયો જોવા તમને મળશે. અને મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. અને કોમેન્ટમાં જય અન્નપૂર્ણામાં લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય અન્નપૂર્ણામાં.